રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા 11,607 નવનિયુક્ત ઉમેદવારોને ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત ઉમેદવારોને સત્તાવાર રીતે પોલીસ દળમાં જોડાવાનો અવસર મળ્યો છે. ત્યારે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલીસ હાઉસિંગ જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે પણ ઉપસ્થિત રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. લોકરક્ષક કેડરની આ ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 8,782 પુરુષ અને 3,111 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલના તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરેલા 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તમારા વર્તનમાં સંયમ, વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે. એક સારો પોલીસકર્મી લોકોને વિશ્વાસ, ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો આપણને સંકલ્પ આપ્યો છે. તમે સૌ રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષાને સર્વદા ઉજાગર કરો. એ લાગણી અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું. પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાનું. એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો. અને જે જૂના મિત્ર છે ને એને જઈને આજે ગલે લગાડજો. આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ. નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે. અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી.